લંડન પધરામણી જતા હતા બાપા જોડે. હજી લંડન ઉતર્યા ને અને બીજે દાડે બાપા કે તમે ઠાકોરજી લઈને મારી ભેગા આવો પધરામણી. હું પહેલી વાર 85માં લંડનની વખતે ગયેલો અને યોગીચરણ સ્વામી અને 2 જણા પાછળની સીટે બેઠા, બાપા આગલી સીટે અને ગાડીમાં ગયા. બાપા ટપાલો વાંચા જોવે જ નહીં બજારમાં ગયા. આમ ટ્રાફિક લાઈટ હોય ગાડી ઉભી રહે તો જોવે જ નહીં. આપણે મન ન થાય ફોરેન ગયા હોય તો બધું જોવાનું. આપણે બારીએ કે લઈ ભાઈ હરખું દેખાય આપણને બધું. આમ કેવા મકાન છે, માણસો કેવા છે, લુગડા કેવા પહેરે છે માણસો, બધું જોઈએ તો ખરા જ ને આપણે. સ્વામી તો કઈ જોવે જ નહીં, વાંચ્યા જ કરે. અને ટપાલ વાંચતા વાંચતા મને કે અહીંની સરકાર કેવી છે. મને કે હવે સરકારમાં હું કઈ સભ્ય છું અહીંનો, મને શું ખબર સરકાર કેવી, આપણે ભણ્યા નથી કાંઈ. તે મેં કીધું સરકાર બહુ સારી છે અહીંની. મને કે એમ શું સારી છે? એટલે હું ત્યાં જઈને બધા કાયદા એટલા માટે કે અમે છે ને સરમગર તાવ આવી ગયો ને એરપોર્ટથી ઉતર્યા ને તરત એ પેલા ગાડીવાળા ભાઈને કે કાચ ઉતારે મને ઉલટી થાય. એ ભાઈ કે અહીં સુકાય નહીં સ્વામી, અહીં 60 પાઉન્ડનો દંડ થાય, ચોકલેટનું કાગળ ઈનો ન કઈ સુકાય નહીં, કેમેરા હોય. એ કે અમારા બોટાદમાં રોડ ઉપર બધા સંદાસ પડી જાય, કોઈને પડી જાય. એ કે આ બોટાદથી લંડન આવ્યા તો અને એટલે એમ બધું જાણી રાખેલું પેલા કાયદા. તો જ્યાં છોકરો જન્મે ને ત્યાંથી એને સચમા મફત કાઢી આવે, એને રમકડાના પૈસા સરકાર આપે અને છોકરાની બાબા ગાડી બધું આપે. 20 વર્ષનો છોકરો મેડિકલ ફ્રી અને નોકરી ન હોય ને એને સરકાર પગાર મકાન આપે, ફર્નિચર હાથે માઇક્રોવન ફ્રીજ એ બધું પલંગ બધું જ. અને એને ઘર ચાલે એટલે પૈસા સરકાર આપે મફત. અને રિટાયર થયો રિટાયર એ માણસોને ટ્રેનમાં ને બસમાં મફત જવાનું, એને પાસે નહીં કાઢવાનું, એને ખાલી પેલો દાખલો આપવાનો ને જમ ઉંમર, એને ટિકિટ લેવાની જ નહીં. હવે આપણા દેશમાં આવો કાયદો ના તો આપણે ઘરમાં રહે ફરી ફરી જ કરે હગાવાલા થાકી દે બિચારા. તો સ્વામી બાપા છે મને કે સરકાર કેવી? મેં કીધું સરકાર બહુ સારી આવી. મને કે તમને ગમી? મેં કીધું હા. તો ગાડીવાળા ભાઈને કે પાર્લામેન્ટ કઈ બાજુ? એ કે પાછળ છે. બાપા કે પાછી વાળી લો ગાડી. એ પેલા ભાઈને એમ કે ગમત કરતા તે પાછી ન વળે. સ્વામી કે તમને કહું છું પાછી વાળી લો. બાપા તો કડક થઈ કીધું છે, પેલી સર્વિસ રોડ ઉપર લીધી ગાડી. પછી કે ઊભી રાખી એક બાજુ ઊભી રાખી. પછી સ્વામી મને કે યોગીચરણ સ્વામી કઈ બોલ્યા જ નહીં, કઈ બોલે જ નહીં. બાપા મને કે આપણે પાર્લામેન્ટમાં જવું છે અને આમંત્રણ આપવું છે આપણે, કે અમારા સંતોને તમે ગમ્યા છો અંગ્રેજો તો ભારતમાં ફરી રાજ કરવા આવો. એટલે આપણે કહેવા જઈએ. પછી મને કે અંગ્રેજીમાં કહેવું પડશે, તમને આવડશે? મેં કીધું અંગ્રેજી મને નહીં આવડે. બાપા કે અંગ્રેજી મને નહીં ફાવે. તો જાવ છો કાંઈ નહીં, ફરી શીખીને આવી ને તારે કહેજો પાછા. અને એના લગ્નમાં ક્યાંક જીએસ પટેલ હતા, ફોડ હતા, ગુણવંતભાઈ કરી એના દીકરીના લગ્નમાં આશીર્વાદ દેવા જવા નતું એના જમાઈને. હવે ફોરેનના લગ્ન કેવા આમ ભલ આવી જાય. હવે અહીંયા લગ્ન એવા થઈ ગયા અને બધું વાગતું હોય ને એવું પહેર્યું હોય ને આપણે તો આમ બાપા જેટલું જોઈને રૂમમાં બેસી ગયા. એક સફરજનનો ટુકડો ધીમા બધા કંઠી પહેરાવી, હાર પહેરાવ્યો, નાળે સીડી બાંધી અને એટલું જ ગાડી બેસી બધા પ્રકાશ વાંચવા બેસી. જોયું જ નહીં. અને મેં ઉતર્યા લંડન મતલબ મંદિરમાં આવી તો બાપા મને કે કઈ ગાડીમાં બેઠા ખબર તમને? મેં કીધું ના મોટર, આપણે તો મને નામ ન હોય મોટર કહેવાય. સ્વામી ક્યાં રોલ્સ રોયસ ગાડીમાં બેઠા, બહુ મોંઘી ગાડી હોય. આવી ગાડી ક્યાંય ન હોય. મેં કીધું તો તમારે પહેલા કેવું છે ને ઉતરી ગયા ત્યારે કીધું. તો બાપા કે હજી બેસજો ને એકવાર, એક આંટો મરાઈ ગયો મંદિરમાં, હવે મહિમા સમજીને બેસજો. અને 1995માં લંડન મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે બાપા મને કહે તમે વહેલા જાઓ. મેં કીધું હું 2 વાર જઈ આવ્યો ને મારે નથી જવું. સ્વામી કે તમે જાઓ. મેં કીધું મને ત્યાં નથી અનુકૂળ આવતું. પછી સ્વામી આ મને નાયિકામાં વાત કરી, નવાગામ નાયિકા. પછી વિદ્યાનગરથી બાપાએ પાછો મને, હું નડિયાદ રહેતો ને ફોન કર્યો કે મને મળવા આવો. હું જો વિદ્યાનગર. મને કે તમે લંડન જાઓ, તમારી તબિયત સારી રહેશે, વિશ્વાસ રાખજો. ને આ પ્રસંગ 91 અમેરિકાથી એ પાઈ છો ને ત્યારે બાપાએ મને કીધેલું. મેં કીધું મારે આવું જ નથી.
સ્વામી કે વિશ્વાસ રાખો હું ભેગો છું, એ તમને કઈ થાય કહેજો મને, કે મને શ્વાસ છે એટલે દમની રોગ છે મને, એટલે ઠંડા દેશમાં ભેજવાળા મને વધારે તકલીફ પડે, એટલે જ્યાં આપણે માંદા પડી તો બીજા સંતો બિચારા જીવનમાં એકવાર આવ્યા હોય એને મારે જોડમાં રહેવું પડે, કે ફરવા જવાય નહીં કે બીજે જવાય નહીં, એટલે આપણે કોઈને માથા પડે. મેં માન નથી ચાલું. સ્વામી કે વિશ્વાસ રાખો, કાંઈ થાય તો મને કહેજો, તમે આવો. એટલે હું ગયો 91માં અમેરિકા CFI કર્યો ને 1991માં, અને મને નડે જ ખાવું ત્યાં, એટલે આપણે માંદા પડીએ તો બાપાને કહેવા થાય. એટલે મેં છે ને 20 વર્ષથી દહીં ખાતું નથી, કોઈ શરબત ન પીવું, ટાઢું પાણી ન પીવું, ટાઢા પાણી ઉનાળામાં ના આવું, મને અમુક નડે ને ત્યાં હું બધું એ જ ખાવું, એ નડે ને એવું જ ખાવાનું. એટલે માંદા પડીને બાપાને કહેવા થાય, તમે કહેતા હતા કાંઈ નહીં થાય, મારું કઈ થાય જ નહીં, મને કઈ દવા ન લઉં, એ કઈ શ્વાસનો પંપ નો આપણું કશું જ નહીં, બરફ જેવું પાણી પીવું. તમે નહીં માનો, હું જાણી જોઈને માંદા પડીને બાપાને સંભળાવવું પડે ને એના માટે હું 10 દાડા ટાઢા પાણી નાખ્યું. મેં સર્જી થાય તો કેવા થાય, આપણે કશું જ થયું નહીં મને 2 મહિના. અને જેવા પ્લેનમાં બેઠા ને વિઝા પૂરા સરસ થઈ ગયું મને. મટરાનું બાપાના હાથમાં છે કે નહીં, કેટલો એનો કેટલો કંટ્રોલ હતી આપણા શરીર ઉપર, એનો સંકલ્પનો. હવે મેં લંડન જયારે 95માં મેં ના પાડી ને, પછી બાપા કે જાઓ, કે હું ગયો આત્મ સ્વરૂપ સ્વામી કોઠા દેતા ગયા, અમને 1 મહિનાનો કાર્યક્રમ ગોઠવી દીધો, 1 મહિનાનો, કે તમારે લંડન મંદિરમાં નહીં આવવાનું અને બહાર વિચરણ કરવાનું. બાપાએ જ કીધેલું કે પ્રતિષ્ઠા થવાની છે, યજ્ઞ થવાનો છે, એટલે બધે વાતાવરણ કરી દેજો બધા મંડળોમાં. પછી તમે કચ્છનો પ્રસંગ યાદ કરાવજો, ભુજનો પછી કહું તમને. તો એમ ગયા ને, એમાં મારી જોડેમાં એક અમૃત પ્રકાશ સ્વામી હતા, સુરત બાળમંડળ ચલાવે, એમ 2 જણા. 1 મહિનો અમને ગોઠવી દીધું, બધે લેસ્ટર ને આસ્ટર ને વેલિંગબરો બધા પરા હોય ને એ બધામાં અમારે જવાનું. એમાં ત્યાં કોઈ અમારી ભેગા ન ફરે, ત્યાં કોઈ ટાઈમ હોય નહીં, એટલે મોટર વાળા શું કરે, અહીં મૂકીને જતા રહે, ત્યાંથી પછી બીજા મૂકવા આવે બીજે, એટલે કોઈ ફિક્સ યુવક નહીં અમારે ભેગા. હવે અમારે હાટલી પુલ જવાનું છે, ત્યાં એક ડોક્ટર નિર્મળ કરીને એક બેન રહે મોજીદર ગામના, અને એની લગ્ન નથી કર્યા, એની ઉંમર 60 વર્ષ છે, અને ડોક્ટરમાં આગેવાન કહેવાય, બધા ડોક્ટર હોસ્પિટલમાં પેલા એસોસિએશનના પ્રેસિડેન્ટ હોય ને એવા હતા. કરી કરુણા રે સ્વામી સહજાનંદ પધારી અખંડ સુખ આપવા, એ જે ગાતા ગાતા એ જ આસ્થાન, લરકન કે સંગ લાલ ધર્મસુત, સામ તન શોભિત ધુરી ભરે. જે ધૂળ બાળ પ્રભુ પોતાની મુઠ્ઠીમાં ભરતા એ જ આ ધૂળ છે. ઠમક ઠમક પદ ઘસત ધરની પર, ઘુઘર મંડિત ચરણ ધરે. જે ધરતી પર ઘનશ્યામે પોતાના ચરણ ઘસ્યા છે એ જ આ ધરતી. શ્રીજી મહારાજની બાળ લીલાઓમાં સૌના મન મુગુટમાં મણી જડાઈ જાય તેમ જોડાઈ ગયા. અહીંની પ્રાસાદિક રજ સ્વામીશ્રીએ સૌને આપી ત્યારે યાત્રાળુઓના અંતર ગાય ઉઠ્યા, વંદુ સહજાનંદ ચરણ રજ, તીર્થ સકલ કે નિવાસી હો. સૌએ આ સુવર્ણ રજ ડાબલી પડીકીઓમાં સંઘરી લીધી. જન્મસ્થાનથી સંઘ છપૈયાના પ્રાસાદિક તીર્થોની યાત્રાએ નીકળ્યો. નારાયણ સરોવર ધર્મ ભક્તિના સ્મૃતિ સ્થાનો, કાલિદત્ત મોક્ષનું સ્થાન, મીન સરોવર, ચીબડાનું ખેતર, જાંબુ વૃક્ષ, મોક્ષ પીપળો વગેરે સ્થાનોના ભાવપૂર્વક દર્શન કર્યા. જે તે સ્થળે યોગીજી મહારાજ પધારેલા તેની સ્મૃતિઓ સ્વામીશ્રી કરાવતા રહેતા. જે તીર્થયાત્રા કરવા જ જાવું, મહાત્મય તેનું સુણવા ચાહવું, એ યાત્રાનો હેતુ સ્વામીશ્રીના સાનિધ્યમાં પૂરેપૂરો સરતો. આમ યાત્રાળુઓના એક સમૂહની છપૈયા યાત્રા પૂર્ણ થઈ. આ સંઘ સાંજે બબનાન થઈ અયોધ્યા પહોંચવાનો હતો અને બીજો સંઘ અહીંયા આવવાનો હતો. જેથી સ્વામીશ્રી અને કેટલાક સંતો છપૈયામાં રોકાયા, અન્ય સો વિદાય થયા. છપૈયામાં સ્વામીશ્રી રાતે મંદિરમાં સભા કરી સ્થાનિક મહંત પાસેથી શ્રીજી બાલ ચરિત્રોનું શ્રવણ કર્યું. શ્રી હરિની મૂર્તિને અખંડ દેખવા તથા છતાં શ્રીજી મહારાજના ચરિત્રોને સ્વામીશ્રી જે અપાર શ્રદ્ધાથી સાંભળતા અને માણતા તે નવાઈ ઉપજાવે તેવું હતું. જે પ્રદેશની સીમાઓ મપાઈ ગઈ હોય તે પ્રદેશ અજાણ્યો નથી રહેતો, તેમ જે વિગત જોઈ લીધી હોય તેમાં કાયમ રસ નથી પડતો. પરંતુ સ્વામીશ્રીની ભક્તિમાં કદી કશું જૂનું થતું જ નહીં. શ્રી ઘનશ્યામ છબી લેકી છબી, નિત નિત નહીં રે નહીંની સ્થિતિ તેઓને સદાને માટે હતી. યાત્રાનું મુખ્ય સ્થાન છપૈયામાં સૌને સ્વામીશ્રીની સાથે દર્શન કરવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે. તેથી સ્વામીશ્રી હરિભક્તોના બીજા સમૂહને લાભ આપવા માટે છપૈયામાં જ રોકાઈ ગયા.
પણ આ રોકાણ આકસ્મિક થયું હોવાથી પૂજા પત્તર વગેરે આવશ્યક સામગ્રી તો સાથે લીધી નહોતી. એટલા બધી વસ્તુઓ હરિભક્તોનો બીજો સમૂહ પોતાની સાથે લેતો આવે એવી ગોઠવણ કરવામાં આવી. સ્વામીશ્રી તો તારીખ 9 ડિસેમ્બરના રોજ સવારે સ્નાન મંગળા આરતીમાં દર્શન વગેરેથી પરવારી ગયા. પણ હજી નિત્ય પૂજા આવી નહોતી. તેથી તેઓ મંદિરના મહંત સાથે જન્મસ્થાન પર રચાયેલા મંદિરે ગયા અને ત્યાં 100 પ્રદક્ષિણા ફર્યા. તે વખતે વળી મંદિર હરિ મંદિરને ફરતા 100 પ્રદક્ષિણા કરતા પંક્તિ જીવંત થઈ ઉઠી. ત્યારબાદ પૂજા આવી જતા નારાયણ સરોવરના કિનારે બેસીને સ્વામીશ્રીએ પ્રાતઃ પૂજા કરી. આ સમયે શાંત શીતળ અને સુરમય વાતાવરણમાં શ્રી હરિ સાથે તન્મય થઈ ગયેલા તેઓની મૂર્તિ આજકી તો શોભા શ્યામ બનની ન જાય ને શોભા ધરી રહી. પૂજા બાદ છપૈયા આવી પહોંચેલા બાકીના સંઘ સાથે સ્વામીશ્રી દરેક પ્રાસાદિક સ્થાનમાં ફરીવાર પધાર્યા અને સૌને દર્શન કરાવ્યા. દરેક યાત્રાળુ ખુશ થઈ ગયા. રાત્રે 8 વાગે સંપૂર્ણ સંઘ અયોધ્યા સ્ટેશન એકત્રિત થયો. અહીં ગાડીના ડબ્બા પર સંતો નીલકંઠી વણીની ચિત્ર પ્રતિમા તૈયાર કરેલી તે જોઈ સ્વામીશ્રી રાજી થયા. તેનું પૂજન કરતા બોલ્યા, નીલકંઠ વર્ણીએ અહીંથી વિચરણનો પ્રારંભ કરેલો, તેથી તેમની મૂર્તિ અહીં પધરાવી. હવે અહીંથી નીલકંઠ વર્ણીની ભારત યાત્રા શરૂ થાય છે એમ માનવું. આમ નીલકંઠના પગલે પગલે યાત્રા શરૂ થઈ. રાતે અયોધ્યાથી ઉપડેલી ટ્રેન તારીખ 10 ડિસેમ્બરની સવારે 6 વાગે કાશી પહોંચી. બનારસના સ્ટેશન પર સ્નાનાદિ વિધિ કરીને સ્વામીશ્રીએ પ્લેટફોર્મ પર પૂજા કરી. ત્યારબાદ 15 બસો દ્વારા સૌ ટાઉન હોલ પહોંચ્યા. અહીંથી સ્વામિનારાયણ મંદિર સુધી ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું. તે માટે હાર તોરાથી શણગારેલી 2 ઘોડાની બગીમાં સ્વામીશ્રીને બિરાજમાન કરવામાં આવ્યા. બેન્ડ બાજા અને ધૂન ભજનના ઘોષ સાથે 1000 ઉપરાંત હરિભક્તોનો સંઘ નગર યાત્રાના રૂમમાં મંદિરે પહોંચ્યો. અત્રે દર્શન સભા કરીને યાત્રિકો નગર દર્શન માટે નીકળ્યા અને સ્વામીશ્રી પધરાવણીએ. બપોરે સૌ દશાશ્વમેઘ ઘાટ પર ભેગા થયા. ત્યાં સ્વામીશ્રી સાથે સંતો ભક્તોએ ગંગા સ્નાનનો લાભ લીધો. સ્નાન બાદ સંઘ પુનઃ તીર્થ સ્થાનોના દર્શને નીકળ્યો અને સ્વામીશ્રી પધરાવણીએ. તેઓને મન હરિભક્તના ઘર પણ તીર્થરૂપ જ હતા. સાંજે 5 વાગે સ્વામીશ્રી અને સંઘનું મિલન સ્ટેશન પર થયું. અહીંથી સૌ ગયા તરફ રવાના થયા હતા અને સ્વામીશ્રી કલકત્તા પધારવાના હતા. તેનો હેતુ જણાવતા તેઓએ કહ્યું કે આપણો સંઘ કાશીએ પહોંચ્યો છે તો હવે યાત્રા હેમખેમ પૂરી થશે. કલકત્તામાં યજ્ઞ વિધિનો પ્રારંભ કરવાનો છે, માટે અમે જઈએ છીએ એમ કહી સ્વામીશ્રી કાલકા મેલ દ્વારા તારીખ 11 ડિસેમ્બરની સવારે 6 વાગે કલકત્તા પધારી ગયા.